સો હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર અસ્મિતા કુકડિયા આજે તમને થોડું ઝામર શું છે એના વિશે એકદમ બેઝિક તમને ગુજરાતી ભાષામાં સમજાવીશ. ઝામર એટલે એક આંખની અંદરની નસનો રોગ છે અને આપણી આંખના ડોળાનું જે આપણે જેમ બ્લડ પ્રેશર હોય શરીરમાં એવી જ રીતે આંખમાં બી પ્રેશર હોય. તો આ પ્રેશર જ્યારે આંખના ડોળાનું પ્રેશર વધે છે એના લીધે આંખની જે અંદરની નસ હોય એ સુકાઈ જાય છે અને એના લીધે પેશન્ટને જે દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે છે એને આપણે ગુજરાતીમાં ઝામર કહીએ છીએ. તો આ ઝામર પેશન્ટને એકચ્યુઅલી લાસ્ટ સ્ટેજ સુધી ખબર નથી પડતી, એટલે કે આ ઇરિવર્સિબલ બ્લાઇન્ડનેસ છે અને એટલે જ આને આપણે સાયલન્ટ કિલર ઓફ ધ આઈ કહીએ છીએ. એટલે કે આ છુપો રિસ્તમ છે. જ્યાં સુધી પેશન્ટને લાસ્ટ સ્ટેજમાં ખબર ન પડે ત્યાં સુધી પેશન્ટને આ ઝામર શું છે, એની આંખમાં શું તકલીફ છે ખબર પડતી નથી. એટલે આ ઇરિવર્સિબલ બ્લાઇન્ડનેસને આપણે જલ્દી ડાયગ્નોસ, જેટલું જલ્દી અર્લી સ્ટેજમાં ડાયગ્નોસ કરી શકીએ એટલું પેશન્ટ માટે સારું છે, કારણ કે પેશન્ટને લાસ્ટ સ્ટેજ સુધી કોઈ લક્ષણો જણાતા નથી. તો હવે આપણે બેઝિક જાણીએ કે ઝામર કોને કહેવાય. આંખ એક પાણીથી ભરેલો ગોળો છે. આ પાણી છે એ સતત પ્રોડ્યુસ થતું રહે છે, પેદા થતું રહે છે અને એક રસ્તામાંથી બહાર જતું આવે છે. હવે જ્યારે આ બંને બેલેન્સ છે, પાણી પેદા થવાનું અને બહાર નીકળવાનું, એ બેલેન્સ જ્યારે બગડે છે, એટલે કે પાણી પેદા થવાનું અચાનક જ વધી જાય છે અથવા બહાર નીકળવાનો જે રસ્તો હોય છે એમાં કંઈ અવરોધના કારણે એ બહાર નીકળવાનું છે ઓછું થવા માંડે છે. તો આ બેલેન્સ જ્યારે ડિસ્ટર્બ થાય છે અને એના લીધે પાણી અંદર ને અંદર આંખમાં ભરાયેલું રહે છે ડોળામાં, તો એના લીધે આંખની જે પાછળની નસ છે એ સુકાવાની ચાલુ થઈ જાય છે અને આને આપણે કહીએ છીએ તો એ ઝામર કહેવાય. પણ આ જે લેટેસ્ટ ટેકનોલોજીમાં અત્યારે બધા વેલ ડેવલપ ઇક્વિપમેન્ટના લીધે આપણે આ બધું ક્યોર કરી શકીએ છીએ. હા, એ વાત ખરી છે કે ઝામરમાં એક વખત દ્રષ્ટિ જાય પછી પાછી આવતી નથી, પણ આપણે બચેલી દ્રષ્ટિને બચાવવાનો પૂરો કોશિશ કરી શકીએ છીએ અને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી, સર્જિકલ મોડાલિટીઝને લીધે આપણે બધું એ આપણે અહીંયા સાવલિયા હોસ્પિટલમાં કરી શકીએ છીએ. તો આ સાથે હું બસ બેઝિક ઝામર વિશે તમને આટલી માહિતી આ વિડીયોમાં આપવા માંગતી હતી અને મેં આપેલી છે. એના વિશે તમને કાંઈ બી ડાઉટ હોય તો તમે અહીંયા સાવલિયા હોસ્પિટલમાં આવી શકો છો. Thank you. So, dear friends, for more information, please do come at Savaliyai Hospital, which is the center of world-class technology in Rajkot. Thank you.